દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી જ્યારથી જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે ત્યારથી લઈને એમના અનેક વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, હવે વાત એવી સામે આવી રહી છે કે હવે એમની હાલત હોસ્પિટલમાં કેવી છે। આખરે અનંત અંબાણી પણ હવે છે કોકિલાબાને મળવા માટે પહોંચ્યા છે। શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને તમામ બાબતે વિગતે વાત કરીશું। કોકિલાબાને જે છે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારથી સૌ લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે। એવા સમયે આજે શું છે અપડેટેડ માહિતી। અનંત અંબાણી અચાનક પહોંચી ગયા છે અને હવે અનિલ અંબાણી છે એમની પણ મુશ્કેલીમાં વધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે। શું છે હકીકત એ તો વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જ જશે, કારણ કે અનંત અંબાણી અને એમનો પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે। ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો, કમેન્ટ બોક્સમાં આપ કોકિલાબા અંબાણી માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરી દઈએ કે કોકિલાબા અંબાણી છે એમને મુંબઈની એક લક્ઝરિયસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। એમની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં કોકિલાબા અંબાણી છે એમને લોકો જે છે એમનો પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે। લોકો એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, કારણ કે અચાનક જ એમની તબિયત લથડતાની સાથે જ મુંબઈમાં એક નામાંકિત હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો જે છે એ કોકિલાબાને મળવા માટે પહોંચી રહ્યા હતા। એમની જે કાંઈ પણ છે અંબાણીનો કાફલો છે એ પણ કોકિલાબાને મળવા માટે પહોંચ્યો હતો। ત્યારે હવે અનંત અંબાણી પહોંચ્યા હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે કોકિલાબાને શું થયું છે। કોકિલાબાની ઉંમર 91 વર્ષની ઉંમર છે એવી અહેવાલ મુજબની માહિતી સામે આવી હતી અને આ ઉંમરના કારણે જ હવે એમનું જે કાંઈ પણ છે આ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને એમની તબિયત લથડી છે। અંબાણી પરિવારનો કાફલો પહોંચ્યો। મુકેશ અંબાણી પણ ચિંતામાં મુકાઈ ગયા હતા કે કોકિલાબાને શું થયું છે। ડૉક્ટરનો હજુ સુધી અહેવાલ તો સામે આવી ગયો છે, પરંતુ એમાં ઉંમરના કારણે જ એમને આ તબિયત લથડી હોય એવી વાતો અત્યાર સુધીમાં સામે આવી રહી છે। ત્યારે અપડેટેડ માહિતી વિશેષ સામે આવી રહી છે। અનંત અંબાણી પહોંચ્યા છે અને અનિલ અંબાણી છે એમની મુશ્કેલીમાં વધારો થયો છે એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ, કારણ કે અનિલ અંબાણીના ઘરે CBIની રેડ પડી હોય એવું લાગી રહ્યું છે। સમાચાર આવી રહ્યા છે મુંબઈથી કે જ્યાં ભારતના વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી જે છે એમની વાતો સામે આવી રહી છે અને એવા સમયે હવે અત્યારે એક તરફ એમના માતૃશ્રી એટલે કે કોકિલાબા અંબાણી છે એવો હાલમાં જ હોસ્પિટલમાં એડમિટ છે અને બીજી તરફ એમના દીકરા અનિલ અંબાણી છે એમના ઘરે CBIએ દરોડા પાડ્યા હોય એવી વાતો સામે આવી રહી છે। આ એમના માટે દુઃખદ ઘડી બની રહી છે। બીજો ઝટકો અનિલ અંબાણીને લાગ્યો છે તો પછી દોસ્તો, સૌ લોકો સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકિલાબા અંબાણી માટે પ્રાર્થના કરી રહ્યા છે। જલ્દીથી કોકિલાબા સ્વસ્થ થાય એવી પ્રાર્થનાઓ જ્યારે થઈ રહી છે ત્યારે હોસ્પિટલમાંથી પણ અલગ અલગ માહિતી સામે આવી રહી છે। પહેલાં ગઈકાલે જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ત્યારે એમને મળવા માટે અંબાણી પરિવારનો કાફલો દોડી ગયો હતો। આ સાથે સાથે હવે મોટા મોટા સેલિબ્રિટીઓ, ક્રિકેટરો અને ક્રિકેટ જગતના વિવિધ લોકો સાથે સેલિબ્રિટીઓ પણ પહોંચી શકે છે એવી વાતો સામે આવી રહી છે। આ તમામ માહિતી અહેવાલ મુજબની માહિતી છે, કારણ કે હવે એવી વાત સામે આવી રહી છે, કારણ કે અનંત અંબાણી છે એ પણ હવે પહોંચી રહ્યા છે અને પોતાના બાને મળી રહ્યા છે, સાંત્વના પાઠવી રહ્યા છે। શું છે હકીકત જાણવા માટે અંત સુધી બન્યા રહ્યા। આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। કમેન્ટ બોક્સમાં આપે હજુ પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।